સુરતના મોટા વરાછામાં તાપી નદીનો જોખમી પાળો. તાપી નદી પાસેનો પાળો લોકો માટે અત્યંત જોખમી. પાળાથી 45 ફૂટને અંતરે આવેલી છે બહુમાળી ઇમારતો. વરસાદને કારણે નદીનો પાળો 3 સ્થળેથી તૂટી ગયો. જમીન ધસી પડવાને કારણે ફૂટપાથને પણ નુકસાન પહોંચ્યું. સુરત મનપાએ માત્ર બેનરો લગાવી અને સંતોષ માન્યો. બેરીકેટિંગ નહોતું લગાવાયા છે, બસ એ કામગીરી કરીને અમે જતા રહેવાના છે. બસ મને ઉપરથી કહેવામાં આવ્યું છે કે બેરીકેટિંગ ત્યાં કરી દો. હાલ આપણે બીજી જગ્યાએ હતી ત્યાંથી નજીક કરી દેવામાં આવ્યું છે, એટલે અત્યારે હાલ અહીંયા મારીએ છીએ. બસ એટલી જ કામગીરી. ના એવું કઈ ને, આપણે બેરીકેટિંગ કરેલી જ હતી ત્યાં, પણ આ અહીંયા ફિલ કરવાનું એટલે ત્યાંથી નજીક કર્યું છે. બાકી બેરીકેટિંગ તો ઓલરેડી કરેલું જ હતું આપણે. કપસી ક્યારે નાખી એ મને કોઈ આઈડિયા નહીં. મને ઉપરથી કીધું છે એ પ્રમાણે આવ્યો છું. વરસાદને કારણે નદીનો પાળો 3 સ્થળેથી તૂટી ગયો. જમીન ધસી પડવાને કારણે ફૂટપાથને પણ નુકસાન પહોંચ્યું. સુરત મનપાએ માત્ર બેનરો લગાવી અને સંતોષ માન્યો.